હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહામારીની તૈયારીના દિવસ તરીકે ઉજવી રહ્યું છે. દેશ અને વિશ્વની સરકાર, આરોગ્ય સંસ્થાઓ અને સામાન્ય લોકોને કોવિડ-19થી બોધપાઠ લેવા અને વિશ્વભરમાં કોઈપણ પ્રકારના સંક્રમણ માટે તૈયારી કરવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 7 ડિસેમ્બર 2020ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 27 ડિસેમ્બરને રોગચાળાની તૈયારીના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા રોગચાળાની રોકથામ, સજ્જતા અને સહકાર પર ભાર આપવા માટે આ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2019માં ચીનથી આવેલા ભયંકર વાયરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધો હતો. રોગચાળા દ્વારા સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 27 ડિસેમ્બર 2020ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારીનો દિવસ ઉજવવામાં આવ્યો હતો. કોરોના દ્વારા સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ દિવસની શરૂઆત કોરોના અને અન્ય કોઈપણ મહામારી સામે લડવાની તૈયારીના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આ ઉદ્દેશ્યનો મુખ્ય હેતુ લોકોને આવા રોગચાળાને રોકવા, બચાવવા અને લડવા માટે પ્રેરણા આપવા અને જાગૃત કરવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશન્સ એસેમ્બલી દ્વારા આ દિવસની ઉજવણી કરવાનો હેતુ માત્ર તમામ દેશોને રોગચાળાને રોકવા માટે પ્રેરિત કરવાનો નથી, પરંતુ સામાન્ય લોકોને તેના વિશે જાગૃત કરવાનો પણ છે. 30 જાન્યુઆરી 2020ના WHO દ્વારા કોરોના બીમારીને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી, પરંતુ ભારતે તે પહેલાથી જ પોતાની સરહદો પર વ્યાપક પ્રતિક્રિયા અમલી કરી દીધી હતી. ભારત સરકારે કોરોના સામે લડવા આગોતરી તૈયારીના પગલા રૂપે મુસાફરીના પ્રતિબંધો, સ્ક્રીનિંગ પ્રક્રિયામાં વધુ દેશો અને હવાઈ મથકો ઉમેરવા, વિઝા સ્થગિત કરવા અને સેલ્ફ ક્વોરન્ટાઇન જેવા વિવિધ પગલાં લીધા હતા. કોરોના સામે સાવચેતીના પગલા રૂપે દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. 24 માર્ચ 2020ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસ માટે પ્રથમ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 14 એપ્રિલના પ્રધાનમંત્રી મોદીએ લોકડાઉનનો સમયગાળો 3 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો અને 17 મેના રોજ ગૃહ મંત્રાલયે લોકડાઉન 31 મે સુધી લંબાવ્યું. લોકડાઉનના પગલે દેશમાં કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાયો. દેશમાં કોરોના અંગેની જુદી જુદી માર્ગદર્શિકાઓ જાહેર કરીને જીવન પદ્ધતિમાં ફેરફાર લાવવામાં આવ્યા, જેના કારણે લોકો સંક્રમણથી બચી શક્યા. કોરોના સામે લડવાના શસ્ત્ર સમાન ભારતમાં વેક્સિનની સફળ શોધ થઈ. વેક્સિનની મદદથી અને સરકારના દ્વારા લેવામાં આવેલા જુદા જુદા પગલાઓના કારણે ભારત સફળ રીતે આ સંક્રમણમાંથી બહાર આવ્યું. ઘણા દેશોમાં આ દિવસ માત્ર કોરોના રોગચાળાને રોકવા માટે જ નહીં, પરંતુ ભવિષ્યમાં કોઈપણ રોગચાળા સામે લડવાની આપણી ક્ષમતાઓને વધારવા માટે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસ વિવિધ રાષ્ટ્રોને એકસાથે આવવા અને સંભવિત મહામારી સામે કડક પગલાં લેવાનું પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે. વર્ષ 2019માં આવેલા કોરોના વાયરસે લોકોના જીવન પર ઘણી અસર કરી છે. ચેપી રોગોના કારણે સંક્રમણ ફેલાય છે. ચેપી રોગ એટલે એવા રોગો જે હવા, પાણી અને અથવા અન્ય માધ્યમો દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચે છે. સંક્રમણ પણ ખતરનાક માનવામાં આવે છે, કારણ કે તે ટૂંકા ગાળામાં મોટા પાયે લોકોમાં ઝડપથી ફેલાય છે. કોવિડ-19 એ પણ વિશ્વની સૌથી મોટી મહામારી માનવામાં આવે છે, જેણે એક સાથે સમગ્ર વિશ્વને અસર કરી. કોવિડ-19 પહેલા પણ વિશ્વના ઘણા ભાગોમાં વિવિધ પ્રકારના ચેપી રોગોના ફાટી નીકળવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેને મહામારી તરીકે પણ સંબોધવામાં આવી હતી. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો આંતરરાષ્ટ્રીય મહામારી તૈયારી દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.